નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, આજનો વિડીયો બહુ શોર્ટ છે પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। આજે સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકની શાળા ફાળવણી જાહેર થઈ શકે છે। ઘણા ઉમેદવારોને આજે શાળા ફાળવણી મળશે નહીં, કારણ કે ઘણા ઉમેદવારો છે જે હાયરવાળાએ માધ્યમિકની શાળા પણ પસંદ કરેલી છે અને સરકારીવાળા ગ્રાન્ટેડની પણ શાળાઓ પસંદ કરેલી છે। જો આજે શાળા ના મળે તો નિરાશ ના થશો, કારણ કે જે સરકારી અને હાયરમાં જે ઉમેદવારો લાગી જવાના છે તે ઉમેદવારોએ પણ શાળા પસંદગી કરી છે। તેમને 2 શાળા આપવામાં આવશે। હવે 2માંથી એક પસંદ કરશે એટલે તમને શાળા મળવાનો ચાન્સ વધી જશે। આજે પ્રોવિઝનલ શાળા ફાળવણીમાં જો 141 માર્કવાળા ઉમેદવારને શાળા મળી છે તો 138 કે 37 સુધીના ઉમેદવારને આશા રાખી શકાય તેને ફાઇનલ શાળા ફાળવણીમાં શાળા મળી શકે છે, કારણ કે ઘણા ઉમેદવારો 2 શાળા પસંદ કરેલી છે એટલે એક શાળા જેથી કરશે એ શાળા તમારા માટે લાયક બની જશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।